હેલો, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. આ ન્યૂઝ છે આપણે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સાઇન કરેલી. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 40 વર્ષ બાદ ત્યાં વિઝિટ કરેલી ન્યુઝીલેન્ડની અંદર. એક બહુ મોટો ગેપ જોવા મળે છે એની અંદર. તો હાલમાં જે આ સાઇન કરેલી છે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, એની અંદર શું શું એની અંદર લખેલું છે, બે કન્ટ્રીઝે શું મળીને એક સ્ટેજે આવેલા છે, એ આપણે જોઈએ ડોક્યુમેન્ટ્સની અંદર. રાઈટ. હવે હિસ્ટોરિકલી કન્ટેક્સ્ટ આપણે જોઈએ તો 40 યર્સનો ગેપ પડી ગયો. રાઈટ. પીએમ વિઝિટમાં પણ પ્રાઇમરી આઉટકમ જે હતો એ શું મળ્યું? પ્રાઇમરી આઉટકમ કે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં ઇવોલ્યુશન થઈ ગયેલું. આપણી જે પાર્ટનરશિપ હતી એ લેવલમાં અપગ્રેડ થઈ ગયું. રાઈટ. અને ક્યાં સાઇન કરેલી? ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં. અને આ ફ્રેમવર્ક છે એડોપ્શન ઓફ ધ રોડ મેપ ટુ 2030. ફ્રેમવર્ક એને એડોપ્ટ કરેલું. એક કોમ્પ્રિહેન્સિવ 4 યર પ્લાન ટુ એન્જિનિયર ક્લોઝર ટાઈઝ એક્રોસ મલ્ટિપલ સ્ટ્રેટેજિક સેક્ટર્સ. બધા જે સ્ટ્રેટેજિક સેક્ટર્સ છે એની અંદર કઈ રીતે આપણે કોઓપરેટ કરવું. આ રોડમેપ છે એ શું છે? રાઈટ. કે આપણે જોઈએ કે ટ્રસ્ટેડ ફ્રેન્ડ્સ હોય એ હંમેશા જે રેગ્યુલર વિઝિટ કરતા હોય, પીએમ છે, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, ફોરેન અફેર્સ મિનિસ્ટર્સ છે, પછી બધા ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે, જે બધા વિઝિટ કરે એને શું કરે? એ જે એની ખુદની બધી ડેમોક્રેટિક વેલ્યુઝ છે આપણી, એ એક્શનેબલ ઇન્ડો પેસિફિક સ્ટ્રેટેજીસમાં પણ કન્વર્ટ થઈ શકે. આ એના માટે છે. પછી ઘણા વિચારતા હોય કે આ કદાચ મિલિટરી એલિયન્સ છે આપણે બનાવી છે, તો કે ના, એવું નથી. રાઈટ. આ એક કોઈ મ્યુચ્યુઅલ ડિફેન્સ પેક્ટ પણ નથી. હવે લીગલ રિયાલિટી શું છે? તો ઘણા કહેશે કે શું આ બાઇન્ડિંગ થશે? તો કે ના, કોઈ પણ જાતનું લીગલ ઓબ્લિગેશન નથી, કે કોઈ પણ જાતનું ફાઇનાન્શિયલ કમિટમેન્ટ્સ નથી. આ શું છે? કે ડિક્લેરેશન ઓફ ઇન્ટેન્ટ, કે કન્ટ્રીઝના શું ઇન્ટેન્શન્સ છે બે એકબીજા વિશે. રાઈટ. એ ડિક્લેર કરે છે આની અંદર. પછી આપણે આગળ જોઈએ તો 4 પિલર્સ છે આની અંદર રોડમેપની અંદર. એમાં ફર્સ્ટ પિલર છે એ કયો છે? હાર્ડ પાવરનો. હાર્ડ પાવર હોય, સોફ્ટ પાવર હોય. સોફ્ટ પાવરની અંદર શું હોય? કલ્ચરલ બધી એક્ટિવિટીઝ હોય, સ્પોર્ટ્સ હોય, સ્ટુડન્ટ્સની એક્સચેન્જીસ હોય, એ હોય. અને હાર્ડ પાવરની અંદર ડિફેન્સની વાત કરે છે, જેમાં એક્સરસાઇઝીસ હોય, મેરીટાઈમ સિક્યુરિટીઝની અંદર વાત હોય, અને લો એન્ફોર્સમેન્ટની વાત હોય. લો એન્ફોર્સમેન્ટમાં આપણે જે આપણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ જોઈએ છીએ એ પણ એની અંદર હોય છે. પછી સેકન્ડ પિલર છે એ શું હોય છે? હંમેશા ટ્રેડ, ઇકોનોમિક એન્જિન. તો ટ્રેડ બહુ ઓછો થતો હોય છે, તો કઈ રીતે ફ્રી ટ્રેડ આપણે કરવો? એગ્રીકલ્ચરમાં ન્યુઝીલેન્ડ છે એ આપણે ઇન્ડિયાને કઈ રીતે ફાયદો કરી શકે? એવડો નાનો દેશ છે, ઇન્ડિયાને કઈ રીતે ફાયદો કરી શકે આપણે આગળ જોશું. અને કોમર્શિયલ સિનર્જી બને. રાઈટ. પછી થર્ડ પિલર છે રેઝિલિયન્સ અને સોફ્ટ પાવરમાં. આજે આપણે સોફ્ટ પાવરની વાત થઈ, ટુરિઝમ છે, સ્ટુડન્ટ એક્સચેન્જ કરે, રાઈટ, એજ્યુકેશનમાં. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કઈ રીતે પ્રિપેર્ડ રહે અને કઈ રીતે રિસ્પોન્સ મળે. રાઈટ. તો થર્ડ પિલર એ છે. અને ગ્લોબલ ડિપ્લોમેસીમાં આપણને શું ફાયદો થઈ શકે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડને? તો કે ફોર એક્ઝામ્પલ બેલેન્સ જળવાઈ રહે. રાઈટ. પછી જીઓપોલિટિકલ સ્ટેબિલાઇઝેશન આપણને જોવા મળે, જીઓપોલિટિકલી ઇન્ટરનેશનલ લેવલ ઉપર. રાઈટ. અને બીજું શું જોવા મળે? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે, એમાં આપણને શું સપોર્ટ કરે છે કે નથી કરતા, એ આપણે અંદર જોશું. શું કમિટ કરે છે એ. હવે ફર્સ્ટ પિલર આપણે જોઈએ, હાર્ડ પાવરની વાત કરીએ, જેની અંદર ડિફેન્સ આવી જાય અને લો એન્ફોર્સમેન્ટ આવી જાય. હવે શું વાત કરે છે એની અંદર? કે આપણે જે ઓકેશનલી આપણે જે મળીએ છીએ એવી રીતે નહીં મળીએ. તો શું કરશું? રેગ્યુલરી આપણે મિલિટરી એક્સરસાઇઝ કરીશું, ડિફેન્સના આપણે પર્સનલ જે હોય એને એક્સચેન્જ કરીશું, જેથી કરીને એકબીજા હળે મળે અને ટ્રેનિંગના જે બધા એક્સચેન્જીસ પોતે કરી શકે. પછી કમ્બાઇન્ડ નેવલ એરફોર્સ કમ્બાઇન્ડ એક્સરસાઇઝ કઈ? કે નેવી, રાઈટ, એરફોર્સ અને આર્મી ત્રણેયની પણ કરીશું. આ હતું ડિફેન્સનું. અને લો એન્ફોર્સમેન્ટમાં શું છે? એ આ છે, ઘણું બધું ડ્રગ ટ્રાફિકિંગ થાય છે, એને કઈ રીતે રોકવું, સાયબર ક્રિમિનલ્સનો કઈ રીતે પકડવા, કઈ રીતે પ્રિવેન્ટ કરવા.
પછી હ્યુમન ટ્રાફિકિંગ, જે હ્યુમનનું ટ્રાફિકિંગ થાય છે, લે વેચ, એને કઈ રીતે રોકવું. અને થર્ડ છે, ફોર્થ છે ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ થાય છે, જેમાં ફોર એક્ઝામ્પલ મની લોન્ડરિંગ કઈ રીતે ઘટાડી શકાય, અથવા તો ટેક્સેશન છે, જેમાં શેલ કંપનીઝ પણ આવી જાય. રાઈટ. પછી સેક્યુરિંગ ધ ઇન્ડો પેસિફિક. હવે મેરીટાઈમ કોર્પોરેશનની વાત કરે છે. મેરીટાઈમમાં શું અગત્યનું છે કે આપણે જોઈએ છીએ ઇન્ડો પેસિફિક હંમેશા ન્યૂઝમાં હોય છે, કારણ કે એ એટલું વિવાદિત છે. એની અંદર બધા કન્ટ્રીઝના ક્લેમ કરે છે. સાઉથ ચાઇના સી ઉપર છે, પછી જે ઓસ્ટ્રેલિયા ઉપર તે આપણે જોઈ છીએ સબમરીન્સ જે ચાઇનાની જે આવતી રહેતી હોય છે, તો એવા બધા ઇસ્યુ ત્યાં જોવા મળે છે. તો શું કરવું જોઈએ? મેરીટાઈમ કોર્પોરેશનની વાત કરે છે. કઈ રીતે કોઓપરેટ કરશે? તો એન્યુઅલ સિક્યુરિટી મેરીટાઈમ સિક્યુરિટી ડાયલોગ એસ્ટાબ્લિશ કરશે, જેથી કરીને સી રૂટ્સ હોય એ કઈ રીતે સેફ બની શકે બધા માટે. રાઈટ. મર્ચન્ટ હોય, જાતા હોય, મર્ચન્ટ નેવી હોય, અથવા તો બરાબર કે ટુરિઝમની કોઈ વસ્તુ હોય, તો કઈ રીતે ત્યાં સેફલી બધું વસ્તુ પહોંચાડી શકે, ટ્રેડ થતો હોય. પછી એક્ટિવ કોઓપરેશનની વાત કરે છે ઇન્ડો પેસિફિક ઓશિયન્સ ઇનિશિયેટિવ્સની અંદર. એક્ટિવલી અમે કોઓપરેટ કરીશું, ડાયલોગને સીધા એક્સચેન્જ કરી મીટિંગ્સથી, જેથી કરીને બધી વસ્તુનો ખ્યાલ પડે. પછી જે ત્યાંની જે હાઇડ્રોગ્રાફી છે, માની લે કે આ ન્યુઝીલેન્ડ છે, રાઈટ, આ ન્યુઝીલેન્ડ છે બધું અહીંયા, પછી અહીં ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ હોય, બરાબર. તો એની હાઇડ્રોગ્રાફિક જે છે નેવિગેશન અને એની ઇન્ફોર્મેશન છે, બરાબર, ઇન્ફોર્મેશન કેવી હાઇડ્રોગ્રાફી વાળી, એટલે આપણે સબમરીન લઈને આપણે એટલો ખર્ચ ન કરવો પડે નીચે જઈને ત્યાં સુધીમાં, દરિયાના તટ સુધી. પછી એનું નેવિગેશન ઇન્ફોર્મેશન, કે કઈ રીતે નેવિગેટ કરવું, જેથી કરીને સેફલી એક જગ્યાએથી બીજી જગ્યાએ દરિયામાં પહોંચી શકાય. પછી સ્ટ્રિક્ટ એડરન્સ ટુ ઇન્ટરનેશનલ લોઝ અને પીસફુલ ડિસ્પ્યુટ્સ વાયા યુનાઇટેડ નેશન કન્વેન્શન લોઝ ઓફ સીઝ, આવી વાત કરે છે. હવે આપણે શું કે છે રૂલ બેઝડ ઓર્ડરની વાત કરે છે આની અંદર મેરીટાઈમ કોઓપરેશન કરીને, જેમાં આપણે જોઈએ કે સેફ રૂટ્સ આપણને પ્રોવાઈડ કરે છે, પછી બધી ઇન્ફોર્મેશન બધી પ્રોવાઈડ કરે છે, હાઇડ્રોગ્રાફિકની નેવિગેશનની, પછી કઈ રીતે કોઓપરેટ કરશે ઇન્ડો પેસિફિક ઓશિયન્સ ઇનિશિયેટિવ્સની અંદર, અને રૂલ બેઝડ ઓર્ડરને ફોલો કરશે. કયા કન્વેન્શન છે? તો એ કન્વેન્શન છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લોઝ ઓફ સીઝના હિસાબે પણ. પછી સેકન્ડ પિલર આપણે જોઈએ ઇકોનોમિક્સમાં, તો ટાર્ગેટ શું રાખ્યો છે? હાલમાં અત્યારે બહુ ઓછો ટ્રેડ થાય છે, તો ટાર્ગેટ શું રાખ્યો છે? તો 7 બિલિયનનો ટાર્ગેટ રાખ્યો છે. એપ્રોક્સ કેટલા થાય આપણા? 35,000 કરોડ, કે આપણે એટલો ટ્રેડ કરીશું બાય 2030માં, બરાબર. અને કઈ રીતે હશે? બાયલેટરલ ટ્રેડ હશે, 2 વે, નોટ જસ્ટ 1 વે. હવે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત થઈ હતી કાલે, જેમાં આપણે યુકે સાથે પણ સાઇન કરેલો છે. હવે આપણે સાઇન કરવાના છે કોની સાથે? તો કે ન્યુઝીલેન્ડ સાથે. તો આપણને શું મળશે એની અંદર? તો ઇન્ડિયા છે એ ઇઝીલી એક્સપોર્ટ કરી શકશે પોતાના પ્રોડક્ટ્સ, બધી ગુડ્સ, બધી સર્વિસીસ. અને જ્યારે છે ન્યુઝીલેન્ડ છે એ પણ એ રીતે જ કરી શકશે. આપણે એને શું કહીએ છીએ? ન્યુઝીલેન્ડને કિવીઝ. આપણે ક્રિકેટના મેચમાં પણ જોતા હોય. એટલે બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ બે બાજુથી વધશે, અને સાથે મ્યુચ્યુઅલ ઇકોનોમિક ગ્રોથ પણ થશે કન્ટ્રીઝનો. રાઈટ. પછી એગ્રીકલ્ચરમાં પિલર 2 આપણે જોઈએ, આપણે એગ્રીકલ્ચરમાં સિનર્જી કઈ રીતે થાય. હવે ન્યુઝીલેન્ડ છે એની એક્સપર્ટીઝ છે ઘણી બધી. આપણને એમ થાય કે આટલો નાનો દેશ છે તો એની એક્સપર્ટીઝ કેવી હશે? તો કે ના છે. શેમાં છે? તો એની કીવી ફ્રૂટ્સ છે આપણે જે મગાવી છીએ, બરાબર, ખાઈએ છીએ એમાં છે. પછી એપલ્સમાં છે, એક્સેલન્સમાં, અને હનીના પ્રોડક્શનમાં પણ છે. તો શું વાત કરે છે કન્ટ્રીઝ કે આપણે શું કરીશું? સેન્ટર ઓફ
એક્સેલન્સને સ્થાપી દઈએ તો તમને આ બધી જગ્યામાં ફાયદો થશે. કીવીઝમાં ગ્રોથ, કીવીઝમાં, એપલ્સમાં અને હનીમાં ગ્રોથમાં, રાઈટ. પછી એની જે ડેરી પ્રોડક્ટ્સ છે એ પણ બહુ સારી માત્રામાં મિલ્ક પ્રોડ્યુસ કરે છે. તો ડેરીમાં આપણને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે. પછી એનિમલ હસબન્ડરીમાં આપણને કઈ રીતે યુઝફુલ થઈ શકે. સાથે સાથે ફોરેસ્ટ્રીમાં કઈ રીતે આપણને યુઝફુલ થઈ શકે અને હોર્ટિકલ્ચરમાં પણ ઉપયોગ થઈ શકે. તો એ જે ન્યુઝીલેન્ડની જે બધી એક્સપર્ટીઝ છે એ બધી મોડર્ન પ્રેક્ટિસીસ છે. તો એ આપણને યુઝફુલ થશે, રાઈટ. પછી શું વાત કરે છે? જોઈન્ટ રિસર્ચની વાત કરે છે. શેની વાત કરે છે? જોઈન્ટ રિસર્ચ. તો ક્યાં કરશે જોઈન્ટ રિસર્ચ? એગ્રીકલ્ચરમાં જે ટેકનોલોજીસ છે એની અંદર અત્યારે આપણે જોયું છે સ્માર્ટ ટેકનોલોજીસ એની અંદર આવી ગઈ, રાઈટ. પછી એઆઈનો પણ યુઝ કરે છે. પછી ફૂડ સેફટીની અંદર આપણે જોયું હતું જેનિફાઈડ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સની વાત કરે છે. તો એની પણ ફૂડ સેફટી માટે કઈ રીતે, હાલમાં તો ત્યારે કયું છે આપણે બીટી કોટનને એપ્રુવ કરેલું છે, રાઈટ. પછી હાર્વેસ્ટિંગ પછી આપણે બહુ લોસ જોવા મળે છે. હાર્વેસ્ટિંગ પછી આપણે કેટલો લોસ જોવા મળે છે? તો આપણે જોઈએ તો એરાઉન્ડ 92,000 કરોડ્સનો આપણને એગ્રીકલ્ચર લોસ જોવા મળે છે. તો એ લોસ ન થાય એના માટે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે આપણે કરવું, પછી કઈ રીતે ક્રોપના લોસીસ આપણે રિડ્યુસ કરવા, રાઈટ. તો ઇન્ડિયન ફાર્મિંગ સેક્ટર છે એને આટલો પૂરતો બેનિફિટ મળશે. કોના દ્વારા? ન્યુઝીલેન્ડ દ્વારા. પછી જોઈએ તો હ્યુમન અને ટેકનોલોજીકલમાં શું કરી શકે. તો વાત કરે છે કે જોઈન્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ આપણે કરીશું ડિજિટલ ટેકનોલોજીસની અંદર, રાઈટ. અત્યારે ઇમર્જિંગ ટેકનોલોજીસ છે એની અંદર આપણે ઇનોવેટ કરીશું. પછી ક્લાઇમેટ ટેકનોલોજીસ છે એની અંદર આપણે ઇનોવેશન કરીશું. પછી એજ્યુકેશનમાં આપણે વાત કરી કે સોફ્ટ પાવર, તો કઈ રીતે સ્ટુડન્ટને એક્સચેન્જ કરે છે. અને ત્યારબાદ ડીપ ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનરશિપ પણ ડેવલપ કરીશું યુનિવર્સિટી સાથે. આવી રીતે પ્લાન છે એમનો કે રોડ મેપ છે. ફર્સ્ટ આપણે જોયું કે ટેકનોલોજીસમાં, સેકન્ડ એજ્યુકેશનમાં, પછી સોફ્ટ પાવરમાં હજી આગળ જોઈએ તો કયા નવા નવા ટુરિઝમ પેક્ટ આપણે લઈ આવશું. અને જે એરલાઇન્સ હશે એમ વાત કરે છે કે એ નોન સ્ટોપ ચાલુ કરીશું એરલાઇન્સ, રાઈટ. તો ટુરિઝમ પણ વધશે. પછી કલ્ચરલમાં આપણે શું જોઈએ છીએ? તો કલ્ચરમાં આપણે શું જોઈએ છીએ કે 100 years ઓફ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ, રાઈટ. એ જોઈન્ટ એક્શન પ્લાન બનાવ્યો છે ઓન સ્પોર્ટ્સ, મેરીટાઈમ, હેરિટેજ શેરિંગ અને ટ્રેડિશનલ મેડિસિનમાં કોઓપરેશન માટે, રાઈટ. તો આટલું એની અંદર વાત કરે છે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં શું હોય કે ફર્સ્ટ સ્ટેપ હોય છે એ શું હોય છે કે પ્રિપેર્ડનેસનો, કે આપણે પ્રિપેર રહેવું જોઈએ હંમેશા માટે. સેકન્ડ સ્ટેપ કેવો હોય છે કે માની લઈએ કે ઇમરજન્સી આવે તો એને રિસ્પોન્સ આપણે દેવો. પછી થર્ડ સ્ટેજ શું હોય છે કે કઈ રીતે આપણે જે લોસ થયો એને રિકવરી કરવી. અને ફોર્થ સ્ટેજ આવે છે એની અંદર રેઝિલિયન્સ બિલ્ડિંગનો. તો આટલી બધી વસ્તુ એની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આવે છે. સૌથી પહેલા પ્રિપેર્ડ રહેવું. માની લઈએ કે કોઈ આફત આવી તો આપણે કઈ રીતે એને રિસ્પોન્સ કરવું. થર્ડ કે કઈ રીતે એને રિકવર કરવું બધું સરખી રીતે, અને રેઝિલિયન્સ ફરીથી બિલ્ડ કરવું. તો એના માટે કોણ કોઓપરેશન કરે છે? તો ઇન્ડિયા તરફથી છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ઇન્ડિયા તરફથી કયું છે? આપણું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NDMA. અને ન્યુઝીલેન્ડ તરફથી કઈ બોડી છે? નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી, રાઈટ. તો આવી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ આવી રીતે કામ કરશે. પછી ગ્લોબલ ગવર્નન્સમાં ગ્લોબલી કઈ રીતે કામ કરશે અને ક્લાઇમેટમાં કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ આપણે જોઈએ ક્લાઇમેટની અંદર. ક્લાઇમેટની અંદર શું છે? ઇન્ટરનેશનલ સોલાર એલિયન્સ આપણે બનાવ્યું હતું ફ્રાન્સની સાથે સાથે, અને બધા કન્ટ્રીઝની અંદર જોડાઈ પણ છે. તો એમાં પણ કોઓપરેશન કરશે. પછી સેકન્ડ આપણે એસ્ટાબ્લિશ કરેલું છે
જેમાં મહત્વનો ફાળો છે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઇન્ડિયાએ બનાવેલા છે કે જેમાં રેઝિલિયન્ટ હોય, ધરતીકંપ આવે તો, કોઈ ભૂકંપ આવે તો ખડબડી ન જાય અથવા તો પડી ન જાય. અને એની શોધ ચાલુ છે બીજા બધા કન્ટ્રીઝ સાથે આપલે એની ઇન્ફોર્મેશનની. તો એમાં પણ કોલાબરેશન કરશે. પછી થર્ડ, ગ્લોબલ બાયોફ્યુઅલ એલિયન્સ. હવે ન્યુઝીલેન્ડ ઓફિશિયલી જોઈન કરેલું છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલિયન્સની અંદર. આપણે જોઈ છીએ અત્યારે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામમાં, પછી અલગ અલગ ફ્લેક્સ ફ્યુઅલ અત્યારે આપણે બનાવવાની ટેકનોલોજીસમાં. તો એવી રીતે બાયોફ્યુઅલ્સમાં જોઈન થયું છે. પછી સેકન્ડમાં આપણે પોઈન્ટમાં જોઈએ તો ગ્લોબલ સિક્યુરિટીમાં શું છે. હવે એનએસજી આપણને ખબર હશે શું છે. ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ, જેના આપણે મેમ્બર્સ નથી. એમાં હાલમાં કેટલા મેમ્બર્સ છે? 47 મેમ્બર્સ છે. જે શું કંટ્રોલ કરે છે? જે ટેકનોલોજીકલી એડવાન્સ છે બધા કન્ટ્રીઝ છે એ બધા પોતે શેર કરવા, એ પોતે ખુદ જે કન્ટ્રીઝ છે એ એકબીજાને બધી ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી શેર કરી શકશે, બહાર શેર કરશે નહીં. તો ઇન્ડિયાને પણ સપોર્ટ કરે છે આ મેમ્બરશિપ મળી જાય એના માટે ન્યુઝીલેન્ડ, રાઈટ. પછી ડિપ્લોમેટિક કઈ રીતે? હાલમાં આપણે જોયું યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ છે એ કોઈ યુદ્ધને પ્રિવેન્ટ કરી શકતી નથી. તો એમાં શું છે? રિફોર્મ્સની જરૂર છે. તો ન્યુઝીલેન્ડ કહે છે કે અમે તમને સપોર્ટ કરીશું એની મેમ્બરશિપ માટે, જે અત્યારે હાલમાં કેટલા છે? 5 પરમનન્ટ મેમ્બર્સ છે, રાઈટ. તો એમાં પણ ઇન્ડિયાને પણ અમે સપોર્ટ કરીશું કે તમે પણ પરમનન્ટ મેમ્બર્સ બની જાઓ, રાઈટ. એવી રીતે. પછી જીઓપોલિટિકલ સ્ટેન્સીસમાં શું વાત કરે છે? તો કે કાઉન્ટર ટેરરિઝમમાં, રાઈટ, ફર્સ્ટમાં. તો એમાં અંદર આપણે જોઈએ તો શું વાત કરે છે? એસ્ટાબ્લિશિંગ એ જોઈન્ટ વર્કિંગ ગ્રુપ, કે આપણે એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવું કાઉન્ટર ટેરરિઝમ માટે, રાઈટ. આપણે પણ ખૂબ પીડિત છીએ, જેમ ઇઝરાયલ છે એવી રીતે ઇન્ડિયા પણ પીડિત છે ટેરરિઝમથી. સેકન્ડ, કન્ડેમિંગ યુનાઇટેડ નેશન લિસ્ટેડ ટેરર ઓર્ગેનાઇઝેશન્સ. યુનાઇટેડ નેશન્સે જે બેન કરેલા હોય એવા જે ઓર્ગેનાઇઝેશન્સને અમે પણ બેન કરીશું અને એને કન્ડેમ કરીશું, રાઈટ. પછી થર્ડ, પછી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, એને પણ સરખી રીતે કોઓપરેટ કરીશું એમ વાત કરે છે, રાઈટ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એની અંદર શું વાત કરે છે? મની લોન્ડરિંગ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને જે ટેરર ફાઇનાન્સિંગમાં પૈસા જતા હોય એને રોકવા માટે. પછી મિડલ ઇસ્ટ માટે કન્સર્ન છે અત્યારે, રાઈટ. તો જોઈન્ટ એક્સપ્રેશન ઓફ ઓવર રિજનલ ટેન્શન, જે ઇઝરાયલ ઈરાન વચ્ચે ચાલે છે યુદ્ધ, એના માટે. તો શું કહે છે? તો આપણે શું કરીશું કે ફર્ધર કોન્ફ્લિક્ટ ન થાય, આ ટેન્શનને કઈ રીતે આપણે ડીએસ્કેલેટ કરીએ અને સિવિલિયન્સની લાઈવ્સને આપણે બચાવીએ. તો આવી એની અંદર વાત કરેલી છે. ત્યારબાદ આપણે થર્ડ આપણે જોઈએ ન્યુક્લિયર પોલિસી. તો એ પણ શું સપોર્ટ કરે છે? મ્યુચ્યુઅલ સપોર્ટ કરે છે કે ગ્લોબલી જે બધા ન્યુક્લિયર હોય એનું ડિસઆર્મામેન્ટ થઈ જાય, કોઈની પાસે રહે જ નહીં, રાઈટ. કમ્પ્લીટલી ડિસઆર્મામેન્ટ. અને એન્ડ સ્ટ્રિક્ટ એડરન્સ ટુ ધી નોન પ્રોલિફરેશન સિસ્ટમ, જે એનપીટી છે એને સ્ટ્રિક્ટ એડરન્સ રહે એવી રીતે વાત કરે છે. અને એમાં કઈ રીતે ન્યુક્લિયરનો કઈ રીતે યુઝ થાય? બે રીતે થાય, એક મિલિટરી અને સિવિલિયન. સિવિલિયનમાં મોસ્ટ ઓફ શું હોય? એનર્જી માટે. તો એમ કે છે કે પીસફુલ ન્યુક્લિયર એનર્જી યુઝ માટે યુઝ થાય, રાઈટ. પછી નેક્સેસ. હવે શું વાત કરે છે કે ઇન્ડો પેસિફિક રિજન છે એ કેવો જ હોય છે? એ ફ્રી જ હોય છે, ઓપન જ હોય છે, રૂલ બેઝડ હોય એવો જ હોય છે, બરાબર. જેમાં બેલેન્સ હોવું જોઈએ રિજનલ ડાયનામિક્સનું. તો કઈ રીતે બની શકે કે મેરીટાઈમ ડાયલોગ અને યુનાઇટેડ નેશન્સ કોઓપરેશન લો ઓફ સીઝથી, જેથી કરીને રિજનલ કોઈ હેજિનોમી લઈ ન શકે. ફોર એક્ઝામ્પલ ચાઇના ક્લેમ કરે છે સાઉથ ચાઇના સીને, બરાબર. 9 લાઇન કહેવાય છે ને. પછી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની વાત કરી.
તો જે ટ્રાન્સનેશનલ જે બધા થ્રેટ્સ હોય એને કઈ રીતે રોકી શકાય, રાઈટ. પછી વાત કરી કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ અને નેશનલ ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં કઈ રીતે દાવેદારી ને પ્રોમોટ કરવી. પછી આપણે વાત કરી એગ્રીકલ્ચરમાં કઈ રીતે આપણને બેનિફિટ કરશે, હની છે. ત્યારબાદ આપણે જોયું કે ફોરેસ્ટ્રી છે, કીવીસ છે, એપલ પ્રોડક્શન છે. અને ટ્રેડ કઈ રીતે આપણે વધારવો છે, એનો ટાર્ગેટ શું છે કે 7 બિલિયનનો ટ્રેડ કરવો છે, જેથી કરીને સપ્લાય ચેઇન હોય કેવી રહે, રેઝિલિયન્સ રહે અને ડોમેસ્ટિક મોડર્નાઇઝેશન થઈ શકે. હવે ડાયમેન્શન જોઈ, સૌથી પહેલા ડિપ્લોમેસીનું જોઈએ. તો પહેલા કેવું હતું કે 40 યર્સે પ્રાઇમ મિનિસ્ટરે વિઝિટ કરી ત્યાં, તો આટલા બધા ગેપ શું કામ રહેવો જોઈએ. હવે ફ્યુચરમાં શું કહે છે કે રેગ્યુલર જે આપણે ઇન્સ્ટિટ્યુશનલ સમિટ્સ આપણે ગોઠવીશું, રાઈટ. પછી સેકન્ડ આપણે જોયું ટ્રેડ છે એ થતો જ નથી એવું માની લેતો ચાલે. તો શું કરવું છે કે ન્યુઝીલેન્ડનો ટાર્ગેટ શું છે, 7 બિલિયન નો ટ્રેડ કરવો છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ની કર્યા પછી ડિઝાસ્ટર રિસ્પોન્સમાં કે બને જરૂર પડે ત્યારે તે એડોક રિસ્પોન્સ લેતા હતા, પણ એવું નહીં કરીએ. શું કરે છે કે ફોર્મલ જે છે એ ફોર્મલ કોઓપરેશન થશે. શું થશે ફોર્મલ, કોના વચ્ચે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેમા વચ્ચે, રાઈટ. તો પ્રિલિમ્સના એક ફેક્ટ છે આની અંદર, કઈ ડેટે સાઇન થયું હતું, 11th જુલાઈએ ઓકલેન્ડની અંદર. પછી એક આ મેજર ફ્રેમવર્ક છે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના ઇવોલ્યુશન માટેની, રાઈટ. પછી આ લીગલ સ્ટેટસ કેવું છે કે નોન બાઇન્ડિંગ છે. અને કી એજન્સીઝ અને ઓર્ગેનાઇઝેશન્સ આપણે જોયા કે કયા કયા આની અંદર ઇન્વોલ્વ છે. તો આજના માટે આટલો જ હતો, જે પૂરું ઇન્ફોર્મેશન દેવા માટે ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો જે સ્ટ્રેટેજિક રોડ મેપ. તો પ્લીઝ તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, જાજા બધા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે, કરંટ અફેર્સના તમને તમારા સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ સો મચ.